સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલ્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જ્વેલ્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની એટલે કે ડીટીસી દ્વારા સાઇટ હોલ્ડર તરીકે પસંદ કરવામાં આવી છે. શિવમ જેમ્સ ગોતાલાવાડી સર્કલ પાસે વસ્તા દેવડી રોડ ઉપર કાર્યરત છે અને નેચર ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણીઓમાંની એક કંપની ગણાય છે. કંપની કાચા હીરાનો આયાત કરી અહીં પ્રોસેસિંગ કરીને તૈયાર માલ બનાવે છે, જેમાંથી લગભગ 90% નિકાસ કરવામાં આવે છે, જ્યારે 10% સ્થાનિક બજારમાં વેચાય છે. નોંધનીય છે કે લગભગ 9 વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા નવી સાઇટ હોલ્ડરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સુરતની આ કંપનીએ સ્થાન મેળવ્યું છે. કંપનીની ક્ષમતાની વાત કરીએ તો હાલ શિવમ જ્વેલ્સમાં આશરે 1950 કર્મચારીઓ કાર્યરત છે અને તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ 2700 કરોડ રૂપિયા છે. ડીટીસી સાઇટ હોલ્ડર બનવાથી હવે કંપનીને સીધો જ કાચો માલ મળશે, જેના કારણે ઉત્પાદન અને નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સાથે સુરતના હીરા ઉદ્યોગને પણ નવી ગતિ મળશે. ડાયમંડ ટ્રેડિંગ કંપની ડી બીયર્સ ગ્રુપનો એક ભાગ છે, જે લગભગ 130 વર્ષ જૂની વૈશ્વિક સંસ્થા છે. ડીટીસી વિશ્વભરના પસંદગીના સાઇટ હોલ્ડર્સને દર મહિને કાચા હીરા સપ્લાય કરે છે. અગાઉ તેનું મુખ્ય મથક લંડનમાં હતું, પરંતુ હવે તે બોત્સવાનામાં ખસેડવામાં આવ્યું છે. કંપની ઇઝરાયલ, અમેરિકા, ભારત, શ્રીલંકા અને ચીન જેવા દેશોમાં પોતાના સાઇટ હોલ્ડર્સ ધરાવે છે. સાઇટ હોલ્ડર બનવા માટે કંપનીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, સતત વિકાસ અને કર્મચારીઓને મળતું સ્થિર રોજગાર જેવા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. શિવમ જ્વેલ્સે આ તમામ માપદંડો ઉપર ખરા ઉતરીને આ માન્યતા પ્રાપ્ત કરી છે. શિવમ જ્વેલ્સની સ્થાપના 1995માં થઈ હતી અને 2014થી કંપનીએ આ ક્ષેત્રમાં વિશેષ પ્રગતિ શરૂ કરી હતી. લગભગ 12 વર્ષની સતત મહેનત બાદ 2026માં કંપનીને આ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે. ઘનશ્યામભાઈ શંકર પોતે છેલ્લા 40 વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેના અનુભવ અને દ્રઢ નિશ્ચયે આ સિદ્ધિને શક્ય બનાવી છે. અમારી કંપનીને એમ તો 30 વર્ષ થયા, પણ અમે આ સોલિટર નવું જે શરૂ કર્યું એને આ છેલ્લા 10 વર્ષ થયા. 11 વર્ષથી કન્ટિન્યુટી અમારી કંપનીનો ગ્રોથ રહ્યો છે. દર વર્ષે અત્યારે સારામાં ટાઈમ ઘણો ડાયમંડમાં આવ્યો, પણ અમારી કંપની સતત ગ્રોથ કરી રહી છે. અમારી આગળ જે સ્ટાફ છે બધા ફેમિલી મેમ્બર, જેમ 1950 જણનો અહીંયા સ્ટાફ છે. બપોરે બધાને જમવાનું અહીંયા અમારા તરફથી પ્રોવાઈડ થાય છે. ઇન્સ્યોરન્સ પણ અમે અમારા સ્ટાફ મેમ્બરને અમે પ્રોવાઈડ કરીએ છીએ, થોડા એના પૈસા, થોડા અમારી હેલ્પ કરીને. એટલે દરેકને ઇન્સ્યોરન્સ માટે એટલે કંઈ પણ નાના મોટું કામ એને સપોર્ટ મળી રહે. અને સતત આ ગ્રોથથી લોકો જેમેન્ટ ઝવેરીના અમને 8-9 એવોર્ડ મળ્યા છે. તમે બેસ્ટ ગ્રોઈંગ કંપની તરીકે શિવમ જ્વેલ્સ સારું કામ કરે છે એટલે અમને એવોર્ડ પણ મળ્યા છે. અને દિવસે ને દિવસે સોલિટરમાં અમારું કામ વધતું ગયું છે. અને અમારી નવી ટીમ યંગ જનરેશન દ્વારા માર્કેટિંગ દરેક ફેરમાં, ઇન્ટરનેશનલ, નેશનલ દરેકમાં અમે ભાગ લઈએ છીએ. અને ભગવાનની કૃપાથી અમારી કંપનીનો ગ્રોથ સતત આજ સુધી વધી રહ્યો છે. એટલે ડી બીયર્સે પણ જોયું હોય કે આમાં કેટલી કંપની કઈ રીતે ચાલી છે. એટલે અત્યારે દર 3 વર્ષે ડીટીસી રિવ્યૂ કરે, કઈ કંપનીને નવી લેવાની, જૂનું ચેન્જ પરિવર્તન કરે. તો અત્યારે સાંભળ્યું એમાં કે તમારી એક જ કંપની આ વખતે 9 વર્ષ પછી ડીટીસી સાઇટ હોલ્ડરનું સ્ટેટસ પ્રાપ્ત થયું છે. એટલે ઇન્ડિયામાં અને બહાર ટોટલ એક કંપનીને લીધી છે અને ઘણા બધા ફેરફાર કર્યા છે, ઘણા સાઇટ હોલ્ડરને કેન્સલ બી કર્યા છે. પણ એ અત્યારે આપણને કાંઈક ન ખબર પડે. અમારું નામ એક આવ્યું છે એનો અમને બહુ આનંદ છે. અને અમારી કંપની આ નામ સાઇટ હોલ્ડર સ્ટેટસ પ્રાપ્ત થવાથી વધુ માર્કેટિંગ કરી, વધુ અમને રફ સપ્લાય ડાયરેક્ટ મળવાથી અમારું માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ ઓર ગ્રોથ કરશું એવી અમને આશા છે. બસ જય